નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે સિદ્ધપુરમાં કાત્યકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના। જી હા મિત્રો, ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન પગ લપસી જતા એક શખ્સ નીચે પટકાયો। જો કે મિત્રો, બે વ્યક્તિને ઈજા પહોંચી। સિદ્ધપુરમાં કાત્યકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના બની છે। જો કે મિત્રો, ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન પગ લપસી જતા એક શખ્સ પટકાયો હતો। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે નીચે ઊભેલા વ્યક્તિ પર આ શખ્સ પડતા તેને પણ ઈજા પહોંચી હતી, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે મિત્રો, સામાન્ય ઈજા હોય બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। તો મિત્રો, પ્રાથમિક માહિતી મુજબ ધાર્મિક અને મનોરંજનના મહત્વ સાથે સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ અગાઉ આજે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ છે। તો મિત્રો, આગામી 3 નવેમ્બરથી શરૂ થનારા આ 7 દિવસીય મેળાની તૈયારીઓના ભાગરૂપે ચકડોળ ફિટિંગની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક એક શખ્સનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।